नमोर्यन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणम्। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ करो। आ अष्टपाहुर नामનું परम अध्यात्म शास्त्र છે। ભગવત કુનકુંદાચાર્ય દેવી પાંચમું પાહુડ ભાવ પાહુડ કહ્યું છે। પાંચમા પાહુડમાં ભાવ પાહુડ કહેતા જીવના ભાવનું વર્ણન કર્યું છે। જીવના ભાવ અને એ ભાવનું ફળ। આચાર્ય ભગવંતે મુનિનું વર્ણન કર્યું। હવે મુનિના ભાવનું ફળ સમજાવવા માટે મોક્ષનો ભાવ એટલે આવા મુનિ મોક્ષ સુખને પામે છે। 162 ગાથાથી આચાર્ય ભગવંત હવે પછીનું પાહુડ મોક્ષ પાહુડ સાથે જોડવા માટે હવેની ગાથાઓ દર્શાવે છે। તો ગાથા 162 હવે કહે છે કે હવે કહે છે એટલે આગલી ગાથામાં એમ કહ્યું મુનિઓના વિશુદ્ધ ભાવ છે એવા મુનિઓ એવા સત્પુરુષો તીર્થંકર વગેરે ઉચ્ચ પદને પ્રાપ્ત થાય છે। એટલું કહ્યા પછી હવે અમે કહીએ છીએ કે તેઓ એટલે વિશુદ્ધ ભાવવાળા જીવો, તેઓ એટલે વિશુદ્ધ ભાવવાળા જીવો મોક્ષના સુખને પણ પામે છે। 162 ગાથા એના શબ્દો છે। જીન ભાવના પરિણત જીવો वर सिद्धि सुख अनुपम लहे
શિવ અતુલ ઉત્તમ પરમ નિર્મળ અજર અમર સ્વરૂપ જે જીન ભાવનાને ભાવે છે, જીન ભાવના, જીનેન્દ્ર થવાની ભાવના, જીન ભાવના એટલે મોક્ષની ભાવના. મોક્ષની ભાવના ભાવે છે. કોણ મોક્ષની ભાવના ભાવે છે? જે કહેતા મુનિઓ. મુનિઓ મોક્ષની ભાવના ભાવે છે. જેમ સમ્યક દ્રષ્ટિઓ અમે ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો, એવી ભાવના ભાવે છે. મુનિઓ એવી ભાવના ભાવે છે કે અમે પરિપૂર્ણ મોક્ષ સુખને ક્યારે પ્રગટ કરશું, ક્યારે પ્રાપ્ત કરશું. હવે કે છે તે જ સિદ્ધિ એટલે પ્રાપ્તિ. તે કહેતા મોક્ષની જ સિદ્ધિ, મોક્ષની જ પ્રાપ્તિ. તે જ કહેતા જે મુનિઓ ભાવના કરે છે તેવા મુનિઓ જ ભાવના કરનાર મુનિઓ જ મોક્ષ સુખને પામે છે. હવે કે છે કેવું છે સિદ્ધિ સુખ? હવે મોક્ષ સુખનું વર્ણન કરે છે. સિદ્ધિ સુખ એટલે મોક્ષ સુખ. કેવું છે સિદ્ધિ સુખ? કેવું છે મોક્ષ સુખ? શિવ એટલે કે કલ્યાણ રૂપ છે. શિવ શબ્દનો અર્થ કલ્યાણ. શિવ અર્થાત કલ્યાણ. મોક્ષ સુખ. ભગવાનને શિવ પણ કહેવાય છે. કેમ શિવ કીધા? કલ્યાણની મૂર્તિ છે. એમના નિમિત્તે બીજા જીવો સમ્યક દર્શનને પ્રાપ્ત કરે, સમ્યક દ્રષ્ટિઓ શ્રાવકપણાને પ્રાપ્ત કરે, શ્રાવકો મુનિપણાને પ્રાપ્ત કરે, મુનિઓ શ્રેણી આરોહણ કરે, શ્રેણી આરોહણ કરનારા મુનિઓ અનંત ચતુષ્ટય એટલે મોક્ષ સુખને પ્રાપ્ત કરે. માટે શિવ કહેતા કલ્યાણ સ્વરૂપ છે. કોઈ પ્રકારના ઉપદ્રવ રહિત અથવા કોઈ પ્રકારના ઉપદ્રવ સહિત નથી. મોક્ષ ઉપદ્રવ રહિત નથી. શિવ ઉપદ્રવ રહિત નથી. ઉપદ્રવ કહેતા કસાય.
કસાય સહિત નથી. અજરામર લિંગ છે, અજર અમર લિંગ છે. આ લિંગ પ્રગટ થયું તે થયું. એ લિંગ સાદી અનંતકાળ રહેવાનું છે. મોક્ષની પ્રાપ્તિ થઈ તે થઈ, સાદી અનંતકાળ રહેશે. એટલે કે જેમનું ચિહ્ન, જેમનું કહેતા મોક્ષનું ચિહ્ન, શિવનું ચિહ્ન, ચિહ્ન કહેતા લક્ષણ, મોક્ષનું લક્ષણ શું, શિવનું લક્ષણ શું? તો કે જરા અને મરણ એ બંનેથી રહિત છે. જરા એટલે ક્ષીણ થવું, જરા એટલે નષ્ટ થવું. જેમ વૃદ્ધ માણસ કહે, શરીર ઘસાતું જાય છે. આમ કોઈ રોગ નથી, પણ વૃદ્ધાવસ્થાને કારણે વજન ઘટતું જાય છે. એને જરા કહેવાય. મરણ, અર્યંત પરમાત્માને મરણ નથી, નિર્વાણ છે. કેમ? હવે પછી શરીર પ્રાપ્ત કરવાના નથી. તો કે છે જરા અને મરણ બંનેથી રહિત છે. હવે કે છે અનુપમ છે. મોક્ષનું સુખ તેની કોઈ ઉપમા નથી. કોની સાથે સરખાવવું? લૌકિકમાં પણ અમુક વસ્તુ એવી હોય જેની ઉપમા ન આપી શકાય. જેમ કે ઘીનો સ્વાદ, તેની ઉપમા ન આપી શકાય. ઘીનો સ્વાદ કેવો, ઉપમા ના આપી શકાય, એનું વર્ણન ન થઈ શકે. ઉપમા ના આપી શકાય, વર્ણન ન થઈ શકે, તો ઘીનો સ્વાદ કેમ નક્કી કરવો? તો કે તું ઘી ચાખી લે, અનુભવી લે. એ તને અનુભવમાં આવ્યું એવું ઘી છે, તને અનુભવ થયો એવો એનો સ્વાદ છે. એમ મોક્ષ સુખ કેવું? તો કે એને શબ્દ દ્વારા વર્ણવી નહીં શકાય, એને કોઈની ઉપમા નહીં આપી શકાય. તો મોક્ષ સુખ કેવું છે કેમ ખ્યાલ આવે? તો કે તું પોતે મોક્ષ સુખને પ્રગટ કર, તું પોતે એને અનુભવી લે. તો કે છે એ મોક્ષ સુખ અનુપમ છે, ઉપમાથી રહિત છે. એને કોઈ સાથે કમ્પેર કરી શકાય એવું નથી. હવે કે છે
જેને જેને કહેતા અનુપમ સુખને, જેને કહેતા મોક્ષ સુખને સંસારના સુખની ઉપમા લાગતી નથી. સંસારમાં તો જે સુખ કે એવા સુખ સાથે મોક્ષના સુખને સરખાવી શકાતું નથી. આ સુખ તો આત્મિક સુખ છે. આ સુખ તો અતિન્દ્રિય સુખ છે. આ સુખ તો સુખ સ્વભાવને અનુસરીને પ્રગટ થનારું છે. આ સુખ તો પરિપૂર્ણ સુખ છે. આ સુખ તો નિરપેક્ષ સુખ છે. આ સુખ તો અકૃત્રિમ સુખ છે. એને કોની ઉપમા હોય? તો કે એને કોઈની ઉપમા આપી શકાતી નથી. હવે કે છે ઉત્તમ સર્વોત્તમ છે. અનુપમ સુખ મોક્ષ સુખ કેવું છે? ઉત્તમ. સર્વ સુખોમાં ઉત્તમ, સર્વ સુખોમાં સર્વશ્રેષ્ઠ. હવે કે છે પરમ સર્વોત્કૃષ્ટ છે, મહાઅર્ધ્ય છે, એટલે મહાપવિત્ર છે. મહાપવિત્ર છે એટલે કે મહાન અર્ઘ દ્વારા પૂજ્ય. આ મોક્ષ સુખને પ્રાપ્ત એવા અરિયંતો, એવા તીર્થંકરો ઉત્તમમાં ઉત્તમ અર્ઘ દ્વારા પૂજ્ય, પૂજાવાની યોગ્ય, અને પ્રશંસાને યોગ્ય, પ્રશંસનીય છે. વિમળ છે એટલે શુદ્ધ છે, નિર્મળ છે. એ સુખ કેવું છે? નિર્મળ, પવિત્ર, મલિનતા રહિત. એટલે કે કર્મના મળ એટલે કર્મની સાપેક્ષતા રહિત. કર્મ સાપેક્ષતા રહિત. આ તો સ્વાભાવિક સુખ પ્રગટ થયું છે. કોઈની અપેક્ષા નથી. ખાંડનું ગળપણ, એને કોઈની અપેક્ષા નથી. નિમકની ખારાશ, એને કોઈની અપેક્ષા નથી. એ બંને પરિણામ સ્વાભાવિક છે. એમ અરિયંત પરમાત્મા પરિપૂર્ણ સુખ રૂપે પરિણીમા. જે સુખ ક્ષીણ થતું નથી, નષ્ટ પામતું નથી,
જે સુખને ઉપમા આપી શકાતી નથી, જે સુખને કોઈ ઉપમા લાગુ પડતી નથી, જે સુખ સર્વોત્કૃષ્ટ છે, ઉત્તમ છે, જે સુખ પવિત્ર હોવાથી, મહાપવિત્ર હોવાથી પૂજાવાની યોગ્ય છે, પ્રશંસાને યોગ્ય છે, એ સુખ વિમળ એટલે નિર્મળ છે, પવિત્ર છે, કર્મની મલિનતા એનાથી રહિત છે. રાગાદી કમળોથી રહિત. જેમ કમળ પાણીને સ્પર્શતું નથી, એ મોક્ષ સુખ કોઈ રાગાદિરૂપ મલિનતાને સ્પર્શતું નથી. એ સુખ અતુલ છે, એની તુલના નથી, તેની તુલના કોઈ સાથે કરી શકાતી નથી. તેના સમાન એટલે મોક્ષ સુખ સમાન સંસારનું સુખ નથી. મોક્ષ સુખ તો અતિન્દ્રિય છે, સંસાર સુખ તો ઇન્દ્રિય છે. મોક્ષ સુખ નિરપેક્ષ છે, સંસાર સુખ સાપેક્ષ છે. મોક્ષ સુખ સ્વભાવમાંથી પ્રગટ્યું છે, સંસાર સુખ એ તો સુખગુણનું વિપરીત પરિણમન છે. મોક્ષ સુખ મલિનતા રહિત છે, ઇન્દ્રિય સુખ મલિનતા સહિત છે. મોક્ષ સુખ પૂજ્ય છે, સંસાર સુખ અપૂજ્ય છે. મોક્ષ સુખ પવિત્ર છે, સંસાર સુખ અપૂજ્ય અપવિત્ર છે. તો કેવા સુખને જીન ભક્ત પામે છે? જીન ભક્ત કહેતા મુનિઓ પામે છે એટલે પ્રગટ થાય છે ને. અન્ય ભક્તો પામતા નથી. 363 પાખંડ મતમાં બતાવેલા સાધુ એ પામી શકતા નથી. હવે ગાથા 163. હવે આચાર્ય પ્રાર્થના કરે છે કે એવા સિદ્ધ સુખને પ્રાપ્ત થયા તે સિદ્ધ ભગવાન મને એટલે મુનિઓને આચાર્યોને ભાવોની શુદ્ધતા આપો, એટલે કે ભાવોની પરિપૂર્ણ શુદ્ધતા આપો.
સિદ્ધ ભગવાન કોઈને શુદ્ધતા આપતા નથી, પણ એમના નિમિત્તે અમને પણ પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટ થાવો એવી સિદ્ધની ભક્તિ આચાર્ય કરે છે. ગાથા 163 એમના શબ્દો છે. ભગવંત સીધો ભગવંત સીધો ત્રિજગ પૂજિત નિત્ય શુદ્ધ નિરંજના વર ભાવ શુદ્ધિ દો મને દંગ જ્ઞાનને ચારિત્રમાં. શું કહ્યું? ભગવંત સીધો ત્રિજગ પૂજિત નિત્ય શુદ્ધ નિરંજના વર ભાવ શુદ્ધિ દો મને દગ જ્ઞાનને ચારિત્રમાં. અર્થ: સિદ્ધ ભગવાન મને દર્શન એટલે ક્ષાયિક દર્શન, જ્ઞાન એટલે ક્ષાયિક જ્ઞાન, ચારિત્ર એટલે ક્ષાયિક ચારિત્ર માં શ્રેષ્ઠ ઉત્તમ ભાવની શુદ્ધતા આપો. ઉત્તમ એટલે ક્ષાયિક ભાવની શુદ્ધતા આપો, એટલે કે ક્ષાયિક ભાવની શુદ્ધતામાં નિમિત્ત થાઓ. કેવા છે સિદ્ધ ભગવાન? ત્રણ ભુવનમાં પૂજ્ય, ઉર્ધ્વલોક, મધ્યલોક અને પાતાળલોક માં પૂજ્ય, પૂજાવાને યોગ્ય. કેમ પૂજાવાને યોગ્ય છે? તો કે સિદ્ધ પરમાત્માએ પરિપૂર્ણ સુખની પ્રગટતા કરી છે. હવે કે છે સિદ્ધ ભગવાન શુદ્ધ છે. સિદ્ધ ભગવાન કેવા છે? તો કે સિદ્ધ ભગવાન શુદ્ધ છે. શુદ્ધ છે એટલે દ્રવ્ય કર્મ અને નો કર્મ રૂપી મળથી રહી છે. સિદ્ધ ભગવાનને સત્તામાં દ્રવ્ય કે કર્મ કે નો કર્મ નથી. સિદ્ધ ભગવાનને સત્તામાં દ્રવ્ય કર્મ કે નો કર્મ નથી, માટેનો ઉદય પણ નથી. ઉદય નથી માટેમાં જોડાવાપણું નથી. જોડાવાપણું નથી માટે એને ભાવકર્મ ઉત્પન્ન થતો નથી. ભાવકર્મ ઉત્પન્ન થતા નથી તો એમને મોહ રાગ દ્વેષ કસાય નો કસાય, શુભાશુભ ભાવ કે આશ્રવબંધના ભાવો એની ઉત્પત્તિ નથી. એટલે સિદ્ધ પરમાત્મા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી રહિત છે, નિરંજન છે, એટલે કસાય રહિત છે.
નિરંજન, એટલે કે રાગાદી કર્મથી રહિત છે. રાગાદી છે એ કસાય છે. જેમને જેમને એટલે સિદ્ધ પરમાત્માને કર્મની ઉત્પત્તિ નથી. સિદ્ધ ભગવાનને કર્મની ઉત્પત્તિ કેમ નથી? તો અસ્થિથી વિચારીએ તો સિદ્ધ પરમાત્માનો ઉપયોગ જ્ઞાયક સ્વભાવ સન્મુખ થયો. એ જ્ઞાયકની સન્મુખતા સાદી અનંતકાળ રહેવાની છે. સિદ્ધ પરમાત્મા એનો ઉપયોગ સ્વભાવથી ચ્યુત થશે નહીં. માટે એની દશામાં ભાવ કર્મ ઉત્પન્ન થતું નથી, મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી, શુભાશુભ ભાવ ઉત્પન્ન થતા નથી, આશ્રવ બંધના ભાવ ઉત્પન્ન થતા નથી, કસાયનો કસાયના ભાવ ઉત્પન્ન થતા નથી. સિદ્ધ પરમાત્મા એની સત્તામાં દ્રવ્ય કર્મ નથી. એની સત્તામાંથી દ્રવ્ય કર્મ બધા નાશ પામ્યા છે. માટે સિદ્ધ પરમાત્માને કર્મનો ઉદય નથી. કર્મનો ઉદય નથી તો એની સાથે જોડાવાપણું નથી. એની સાથે જોડાવાપણું નથી તો સ્વભાવથી ચ્યુત થવાપણું નથી. સ્વભાવથી ચ્યુત થવાપણું નથી એટલે સિદ્ધ પરમાત્માને ભાવ કર્મ ઉત્પન્ન થતું નથી. માટે સિદ્ધ પરમાત્મા સાદી અનંતકાળ શુદ્ધ છે. માટે સિદ્ધ પરમાત્મા દ્રવ્ય કર્મ અને નો કર્મના મળથી રહિત છે. કસાયથી રહિત છે. એટલે કે રાગાદી ભાવ કર્મથી રહિત છે. જેમને એટલે સિદ્ધ પરમાત્માને કર્મની ઉત્પત્તિ નથી. ભાવ કર્મની ઉત્પત્તિ નથી. ભાવ કર્મની ઉત્પત્તિ નથી તો દ્રવ્ય કર્મની પણ ઉત્પત્તિ નથી. દ્રવ્ય કર્મની ઉત્પત્તિ નથી માટે નો કર્મની ઉત્પત્તિ નથી. જે નિત્ય છે, સિદ્ધ પરમાત્માનું સિદ્ધ પદ સિદ્ધ પરમાત્માનું સિદ્ધ પદ નિત્ય છે. પ્રાપ્ત સ્વભાવનો જેમને નાશ થતો નથી. સિદ્ધ પરમાત્માની દ્રષ્ટિ અને ઉપયોગ એણે જે સ્વભાવનું લક્ષ્ય કર્યું છે એ લક્ષ્ય ક્યારેય છૂટવાનું નથી. આવું સિદ્ધ પદ છે. હવે ભાવાર્થ. આચાર્ય દેવે શુદ્ધ ભાવનું ફળ સિદ્ધ અવસ્થા અને જે નિશ્ચયથી આ ફળને પ્રાપ્ત થયા, આ ફળ એટલે મોક્ષ ફળને પ્રાપ્ત થયા
તે સિદ્ધ ભગવાનોને જ એ જ પ્રાર્થના કરી કે શુદ્ધ ભાવની મને પૂર્ણતા થાઓ. આ સિદ્ધ ભગવાનને પ્રાર્થના કરવી એ નિમિત્તનું કથન છે. ખરેખર સિદ્ધ પદ પ્રાપ્ત થશે એ આચાર્ય ભગવાનને પોતાના પુરુષાર્થથી પ્રગટ થશે. હવે ગાથા 164. 163માં જે વાત કરી, હવે ભાવના કથનને સંકોચે છે. મુનિની જે ભાવના હતી એના કથનને સંક્ષિપ્તમાં કહે છે. 164. બહુ કથન શું કરવું, અરે ધર્માર્થ કામ વિમોક્ષને, બીજાય બહુ વ્યાપાર તે સૌ ભાવમાં રહેલ છે. અર્થ આચાર્ય કહે છે, ઘણું કહેવાથી શું થાય? ઘણું કહેવાના વિકલ્પથી શું થાય? અમે ઘણું કહ્યું, હવે તું સીધે સીધું પ્રાપ્ત કરી લે. વિકલ્પ છોડ. અમે ઘણું કહ્યું એ વિકલ્પ તો રાગ છે, પણ તું હવે સીધે સીધો આત્માનો અનુભવ કરી લે. આ અનુભવ ગમ્ય વસ્તુ છે. ઘણું કહેવાથી શું થાય? ધર્મ, અર્થ, કામ, મોક્ષ. ધર્મ કહેતા શુભ ભાવ, અર્થ કહેતા ધન, કામ કહેતા ભોગવટો, મોક્ષ કહેતા સ્વાભાવિક પરિપૂર્ણ સુખ. અને અન્ય જે કાંઈ પણ વ્યાપાર છે તે બધો જ શુદ્ધ ભાવમાં સમસ્ત રૂપે સ્થિત છે. શુદ્ધતા સાથેનો શુભ ભાવ છે મુનિદશામાં. એ શુભ ભાવનું ફળ તો ધર્મ, અર્થ અને કામ છે. અને પરિપૂર્ણ શુદ્ધ ભાવ પ્રગટ થાય તો એનું ફળ મોક્ષ, એટલે પરિપૂર્ણ નિરપેક્ષ આત્મિક સુખ, સ્વાભાવિક સુખની પ્રાપ્તિ છે. તો મોક્ષનો પુરુષાર્થ કરતા જે કાંઈ કહેવાય એવું બધું પ્રાપ્ત થાય છે. ભાવાર્થ. પુરુષના 4 પ્રયોજન મુખ્ય છે. પુરુષ કહેતા આત્મા, આત્માનું જીવન કાં તો શુભ ભાવ માટે છે, કાં તો ધનની પ્રાપ્તિ માટે છે, કાં તો ભોગવટા પ્રધાની છે તો ભોગવટા, અને કાં મોક્ષ સુખની ઈચ્છે છે. 4 વસ્તુ પ્રયોજનભૂત છે.
અન્ય જે કંઈ પણ મંત્ર સાધનાદિક વ્યાપાર છે, એટલે અન્ય જે કંઈ વૃદ્ધિઓ છે, તે આત્માના શુદ્ધ ચૈતન્ય પરિણામ સ્વરૂપ ભાવમાં સ્થિત છે. એ પણ ખરેખર શુદ્ધતા સાથેના શુભ ભાવનું ફળ છે. શુદ્ધ ભાવથી જ બધી સિદ્ધિ છે. તું મોક્ષની પ્રાપ્તિ કરવા જઈશ, એની સાથે સાથે જે શુભ ભાવ થશે, અનાજ વાવીશ તો એની સાથે જે ખડ ઉત્પન્ન થશે, શુદ્ધતા પ્રગટ કરવા જઈશ તો ખડ એટલે ધર્મ, અર્થ અને કામ એ પણ સાથે સાથે પ્રગટ થશે. તો શુદ્ધ ભાવની પ્રાપ્તિથી તો તને ચારે ચાર પ્રાપ્ત થઈ જશે. તપ ધ્યાનથી તને રુદ્ધિઓ પણ પ્રગટશે. અમે તમને અધિક શું કહીએ? અમે તમને અધિક શું કહીએ એટલે કે હવે મોક્ષની પ્રાપ્તિનો પુરુષાર્થ કરો, વિકલ્પો છોડો, નિર્વિકલ્પ થાવ, સ્વભાવ સન્મુખ થાવ, મોક્ષની પ્રાપ્તિની ભાવના કરો. મોક્ષની ભાવના કરતા બધા પ્રકારના સુખ તમારા ચરણમાં આવીને પડશે. તો આ થઈ ગાથા 164. હવે ભાવ પાહુરની છેલ્લી ગાથા છે. છેલ્લી ગાથામાં આચાર્ય ભગવંત એવો ઉપદેશ આપે છે કે આ ભાવ પાહુને પૂર્ણ કરતા તેને વાંચવાનો, સાંભળવાનો ને ભાવના કરવાનો એટલે ચિંતન મનન કરવાનો ઉપદેશ છે. એવી ભાવના કરી તમે પણ જીવના ભાવના ફળમાં મોક્ષની પ્રાપ્તિ કરો. એ છેલ્લી ગાથા નેક્સ્ટ સ્વાધ્યાયમાં ચાલશે. મોક્ષને પ્રાપ્ત શ્રી સિમંદર ભગવાનનો જય હો. મોક્ષ માર્ગને પ્રાપ્ત શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. મોક્ષ માર્ગને પ્રાપ્ત પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. મોક્ષ માર્ગને પ્રાપ્ત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટજિન્વાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો